શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું અખંડ સૌભાગ્ય દેનાર, સંતાન સુખ દેનાર અષાઢ માસના વદ પક્ષની 13 થી લઈને અમાવસ્યા સુધી ચાલતું 3 દિવસનું વ્રત એટલે એ વ્રત જીવ્રત વ્રત, વ્રતની કથા. આ વ્રત પરણેલી બહેનો કરી શકે છે. આ વ્રત કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. સૌભાગ્યની રક્ષા પ્રાપ્ત થાય છે. સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે અને જેઓને સંતાન છે તેની રક્ષા થાય છે. આ એ વ્રત જીવ્રત વ્રતમાં સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને એ વ્રતમાં જીવ્રતમાં નામની દેવીઓનું પૂજન કરાય છે. ઉપવાસ રખાય છે. ફળ ફળાદી પણ લઈ શકાય છે. રાત્રિએ જાગરણ કરવાનું હોય છે. આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે. ત્યારબાદ ઉજવણું કરવાનું હોય છે. આ વ્રત એવું છે જેમાં આ વ્રત લેવાથી જે બહેનો આ વ્રત કરે છે તેની ઉપર એ વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાંની કૃપા પ્રાપ્ત થાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ એ વ્રત જીવ્રત વ્રત કથા. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. બોલો એ વ્રત જીવ્રત માની જય, જયા વિજયા માની જય. એક હતા બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બ્રાહ્મણ જ્ઞાની તથા ધાર્મિક હતા, જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવના હતા. બ્રાહ્મણ બ્રાહ્મણી બધી વાતે સુખી હતા, પરંતુ તેમને એક વાતની ખોટ હતી. તેમને ત્યાં સંતાન ન હતું. આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા. એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવ ભગવાન શિવનું તપ કરું, તેમની આરાધના કરું. ભગવાન શંકર ભોળાનાથ છે, તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે. આવો વિચાર કરીને તેઓ જંગલ તરફ ચાલી નીકળ્યા. તે ચાલતા ચાલતા ઘોર જંગલમાં આવ્યા. ત્યાં તેમણે એક મહાદેવનું મંદિર જોયું. આ મંદિરમાં કોઈ આવ જાવ કરતું ન હતું. તે આવવરું પડ્યું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારીને બ્રાહ્મણ દેવે પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી દીધું. પછી તે ભગવાનની શિવની પૂજા કરવા બેસી ગયા. તેણે સતત 6 દિવસ સુધી ભગવાન શિવનું કઠોર તપ કર્યું. છતાંય ભગવાન શિવ પ્રસન્ન ન થયા. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો. તેણે તો જય ભોલાનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, તારે શું જોઈએ છે? ત્યારે પારધી કહે છે, હે શિવશંકર, મારે તો 7 દીકરા જોઈએ છે. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું, તથાસ્તુ. પ્રભુ તો અંતર્ધ્યાન થઈ ગયા. પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈને બ્રાહ્મણને આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યા કે હું સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં શિવજી પ્રસન્ન ન થયા. અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લઈ લીધો કે તરત જ પ્રભુ પ્રસન્ન થઈ ગયા અને વરદાન પણ આપી દીધું. શું ભગવાનના ઘરે પણ આવો ઘોર અન્યાય છે? આવું જોઈને બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયા. તેણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મણ જેવા શિવલિંગ પર માથું પછાડવા ગયા કે ત્યાં જ ભગવાન મહાદેવ ફરી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગ ઉપર માથું પછાડીશ તો શા માટે? આપઘાત શા માટે કરે છે? બોલ, તારે શું જોઈએ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું રોજ તમારી સેવા કરું છું, છતાં મારા ઘરે પારણું બંધાતું નથી. જ્યારે પેલા પારધીને તો તમે ઘડીકમાં જ 7 દીકરા આપી દીધા. આ સાંભળીને પ્રભુએ બ્રાહ્મણ દેવને સાંત્વના આપી અને કહ્યું, બ્રાહ્મણ, જો પેલો છાણનો પોદળો, તેમાં કેટલા કેળા ખદબદે છે. પારધીને 7 દીકરા આપ્યા, પણ એવા જ જાણ છે. જા, હું તને એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે ને તે પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલા તેના લગ્ન કરીશ નહીં. સારું કહીને બ્રાહ્મણે તો પ્રભુને પ્રણામ કર્યા. પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ ઘરે પાછા ફર્યા.
થોડા દિવસમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. પૂરા 9 માસ થયા એટલે રૂપાળા દીકરાને જન્મ આપી દીધો. બ્રાહ્મણીના તો હરખનો પાર ન રહ્યો. દિવસે દિવસે દીકરો મોટો થવા લાગ્યો. દીકરો 5 વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો. ભણવામાં ખૂબ જ હોશિયાર. એકવાર વાંચે કે આખો પાઠ તેને મોઢે થઈ જાય. ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો. તે 12 વર્ષનો થયો કે ગામે ગામથી તેના માંગાઓ આવવા માંડ્યા. આ જોઈને બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા. હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શિવને આપેલી શરત પણ ભૂલી ગયા. દીકરાનો અભ્યાસ હજુ પૂરો થયો ન હતો. બ્રાહ્મણે તો સારી દીકરી જોઈને પોતાના દીકરાનો શક પણ કરી નાખ્યો અને સારું મુહૂર્ત જોઈને તેને લગ્ન પણ લઈ લીધા. તેણે સગા સંબંધીઓને તેડાવીને જાન જોડીને ઉપાડ્યા વેવાઈને ઘેર. ખૂબ જ હરખભેર દીકરાના લગ્ન પતાવી દીધા. 3 દિવસ પછી કન્યાને લઈને જાન પાછી ફરી. રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. આકાશમાં વાદળા ચડી ગયા અને વીજળીના ચમકારા થવા લાગ્યા. જોતજોતામાં તો મુસળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર વૃક્ષની નીચે રોકાઈ ગઈ. એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું અને તે એક ભયંકર ચીસ પાડીને ધરતી ઉપર ઢળી પડ્યા. વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં. એક મોટો કાળો નાગ સડસડાટ દૂર જતો દેખાયો. થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલુંછમ થઈ ગયું. આંખો ફાટી ગઈ, મોઢામાં ફેણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જાનૈયાઓમાં તો રોકકડ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાએ સમજાવીને તેમને માંડ શાંત રાખ્યા. અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે. સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું. આમ કહીને બધા બ્રાહ્મણીને આગળ કરીને રડતા રડતા ચાલતા થયા. પરંતુ તે દીકરાની વહુ તેમની સાથે ન ગઈ. એટલે કે પોતાના પતિ પાસે જ રહી. તે તો પોતાના પતિના શબની પાસે બેસી રહી. બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ. તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતે બેઠી. તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા ઉપર ઉપાડીને પડતી આખડથી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું દેરું જોયું. તે તો શબને લઈને દેરામાં ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થતા એ વ્રતમાં આવ્યા. જુએ છે તો દેરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી. એટલે એ વ્રતમાં બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? આ સાંભળીને વહુ તો બિચારી ધ્રુજવા લાગી. ધ્રુજતા તેને બાણું ઉઘાડ્યું. એ વ્રતમાએ વહુને જોતા જ પૂછ્યું, કોણ છે તું? ત્યારે વહુ બોલી, માં, હું ભૂત નથી, પ્રેત નથી. હું તો એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને શરણે આવી છું. પાણીને આવતા રસ્તામાં મારા પતિને સાપ કરડ્યો. હે માં, મારા પતિને જીવતો કરો. એ વ્રતમાં બોલ્યા, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું. ત્યારે વહુ બોલી, હા માં, તમે જે કહેશો તે કરીશ. વહુએ આમ બોલ્યું કે તરત સબે એક પડખું ફળ્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે પણ દેરાના બારણા બંધ જોયા. તે બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? વહુએ બારણું ઉઘાડ્યું. જીવ્રતમાએ વહુને જોતા પૂછ્યું, કોણ છે તું? ત્યારે વહુ કહે છે, હે માં, હું ભૂત નથી, પ્રેત નથી. હું એક દુખિયારી સ્ત્રી છું. મારા પતિના શબની રખેવાળી કરું છું. માં, મારા પતિને રસ્તામાં સાપ કરડ્યો છે. આપ તેને સજીવન કરો. ત્યારે જીવ્રતમાં બોલ્યા, તારા પતિને સજીવન કરો, પણ તું મારું કહ્યું કરીશ તો? ત્યારે વહુએ હા કહી. હા કહેતા સબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થતા જયામાં આવ્યા.
તેમણે પણ દેરાના બારણા બંધ જોઈને વહુને પૂછ્યું, કોણ છે તું? ત્યારે વહુએ તેમને પણ એ જ રીતે જવાબ આપ્યો, માં, હું તમારું કહ્યું કરીશ. ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લા પહોરે વિજ્યામાં આવ્યા. તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું. એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાટી. ત્યાં તો વરરાજા આળસ મળીને ઊભા થયા. પોતાના પતિને સજીવન થયેલા જોઈને વહુ તો હરખઘેલી બની ગઈ. વરે કહ્યું, આપણે બંને અહીં ક્યાંથી આવ્યા? બીજા જાનૈયાઓ ક્યાં ગયા? એટલે વહુએ માંડીને બધી વાત કહી. પછી વર કહે છે, મને તો ખૂબ ભૂખ અને તરસ લાગી છે. વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈને આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈને આવી. પછી બંને જણાએ ફળ ખાઈને ધરાઈને પાણી પીધું. વર વહુ મંદિરમાં પગે લાગીને બહાર ઓટલે આવીને બેઠા અને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા. ત્યાં તો ગામનો ગોવાળ સવારે ગાયો ભેંસો લઈને ચારવા માટે નીકળ્યા હતા. તેમણે વહુ અને વરને વાતો કરતા જોયા અને અચરજ પામ્યા. તેમણે થયું કે અરે, આ વરના માતા પિતા તો ગામમાં રોકકળ કરે છે અને અહીં તો બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે. ગોવાળો તો તરત જ ગાયો ભેંસો છોડીને ગામમાં પહોંચી ગયા અને તે બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગ્યા, રડવાનું બંધ કરો. તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલે બેસીને સુખેથી વાતો કરે છે. ગોવાળોની વાત સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા. બધાને આ વાત ખોટી લાગવા લાગી, કારણ કે રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાના શવને જંગલમાં છોડીને આવ્યા હતા. ત્યારે બધાએ આ વાતની ખાતરી કરવા માટે છાનામાના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી. બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલો જાણીને રાજી રાજી થઈ ગયા. પછી તેઓ જાન જોડીને વર કન્યાનું સામૈયું કરે છે. પોતાના દીકરા વહુને સજીવન જોઈને બ્રાહ્મણી તેને વળગી પડ્યા. દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા. પછી બધા ઘરે આવ્યા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. બ્રાહ્મણી અને તેમના દીકરા વહુ ચારેય જણા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. 2-3 વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. મધરાત થઈ એ વ્રતમાં આવ્યા. તેઓ બોલ્યા, વહુ, મને આપેલું વચન યાદ છે ને? વહુ બોલી, હા માતાજી. ત્યારે માં કહે છે, તો લાવ, તારો દીકરો મને આપી દે. વહુએ તો દીકરાને બાળોતિયામાં વીંટાળીને એ વ્રતમાને આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા. સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે. સાસુ બોલી, અરે વહુ, છોકરો ક્યાં ગયો? ત્યારે વહુ બોલી, મને નથી ખબર. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એ કોઈ જાદુ તંત્ર મંત્ર તો જાણતી જ નહીં હોય ને, અને આ કામ પણ તેનું જ હોવું જોઈએ. નાનું બાળક ગુમ થયું તે આખા ગામમાં વાયુ વેગે સમાચાર ફેલાણા. ગામમાં હાહાકાર મચી ગયો. થોડા સમયમાં તો તે વાત ભૂલાઈ ગઈ. વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. તે વખતે જીવ્રતમાં આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું, નક્કી મારી વહુ કોઈ ચૂડેલ જ છે, તે જ આ છોકરાને ખાઈ જાય છે. ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા હતા. મધરાત થતા જયામાં આવ્યા. તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા. સવાર થતા સાસુમાની આંખ ઉઘડી. તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે. સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા અને પોતાની વહુની ફરિયાદો પણ બધી કરવા લાગ્યા. પરંતુ વહુ ચૂપ જ રહી અને આ વાત ધીરે ધીરે રાજાના કાને પડી. રાજાએ તપાસ કરવાનું વિચાર્યું. ચોથી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. ડોસીમાએ તરત જ આ વાતની ખબર રાજાને આપી. રાજા ખુલ્લી તલવાર લઈને આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા. મધરાત થતા વિજયામાં આવ્યા
અને દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધા અને બાળક લઈને અલોપ થઈ ગયા. વહુ શું કરે? શરત અનુસાર તેની માતાજીને સંતાનો આપવા પડ્યા. સવાર થતા રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે. રાજા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. સાસુમાં તો માથું પકડીને કૂટવા લાગ્યા. કહેવા લાગ્યા, અરે રે, મારી વહુ તો ચુડેલ લાગે છે, દીકરાઓને ખાઈ ગઈ. આમ કહેતા કહેતા રડી રડીને ટોણા મારવા લાગ્યા. પણ વહુ બિચારી શું બોલે? તે તો મૂંગી જ રહી. હવે દિવસે ને દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો. તે વહુને હવે એક નોકરાણીની જેમ રાખતા હતા. વહુ પણ મૂંગા મોઢે બધું સહન કરતી જતી હતી. સમય જતા વહુને 5મી વાર ગર્ભ રહ્યો. આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં. સવાર થતા જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુએ કહ્યું, બા, મારે ગોરાણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. સાસુ તો રાતા પીડા થઈ ગયા અને બોલ્યા, દીકરીને જીવતી રાખીને શું કરું? 4 દીકરા તો તું ખાઈ ગઈ. હવે તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાઈ ધોઈને ડેરામાં ગઈ અને તેને 4 દેવીઓને ચાંદા કર્યા અને બોલી, હે એવ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, 4 બહેનો મારે ઘરે ગોરાણી થઈને જમવા પધારજો. પછી વહુ ઘરે આવીને જલ્દી જલ્દી રસોઈ કરવા બેઠી. તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા. સાંજ થતાં જ 4 માતાજી જમવા પધાર્યા. માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી દીકરી રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? વહુએ પહેલેથી જ નાનકડી દીકરીને શીખવાડ્યું હતું કે આ રીતે બોલજે. ત્યારે દીકરી બોલી, સૌને 2 ભાઈ છે, મારે એકેય ભાઈ નથી. ત્યારે માતાજી કહે છે, અરે બેટી, તારે તો 4 ભાઈ છે, જો આ રહ્યા. આમ કહીને 4 જે ભાઈઓ એના હતા તેને માતાજીએ પાછા આપે છે અને સૌને દીર્ઘાયુષ્યમાન કરીને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. સાસુ તો આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તે તો પોતાની વહુને ડાકણ માનતા હતા, પણ આ બધું કામ તો માતાજીનું હતું. સાસુમાએ વહુની માફી માંગી. વહુએ તો રાતે જંગલમાં બનેલી આખી વાત સાસુમાને કહી સંભળાવી કે તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે જ 4 દીકરાનો ભોગ આપ્યો હતો, પણ માતાજીની કૃપાથી જ તેણે 4 દીકરા પાછા મળ્યા. સાસુમાં તો 4 દીકરાને પોતાની કોખમાં લઈને રાજી રાજી થઈ ગયા. થોડી વારમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. બધા તે દીકરાઓને જોવા ડોસીમાના ઘરે ઉમટી પડ્યા. તેઓ બધા વહુના વખાણ કરતા થાકતા ન હતા. આ બધું માતાજીના આશીર્વાદથી સંભવ થયું છે. હે એવ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા, તેવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, તમારું પૂજન કરનાર સૌને ફળજો. બોલો માં એવ્રતમાં જીવ્રતમાંની જય, જયામાં વિજયામાંની જય. તો આપણે સાંભળી એવ્રત જીવ્રત વ્રત કથા. એવ્રત જીવ્રત વ્રત 3 દિવસનું રહે છે અને રાત્રે જાગરણ કરવાનું હોય છે. માટે આ વ્રત ઘણું અઘરું પણ ગણાય છે. જે બહેનો આ એવ્રત જીવ્રત વ્રત ન કરી શકે તેઓ આ અષાઢ માસની અમાવસ્યાના દિવાસાનું વ્રત પણ લઈ શકે છે, જેમાં આખો દિવસ અને રાત્રિ દરમિયાન જાગરણ કરવાનું હોય છે. દિવાસો એટલે સૌ પર્વનો વાસો, જેમાં બધા વ્રત તહેવારો આવી જાય છે. તે દિવાસાનું મહત્વ છે. દિવાસાનું વ્રત જે કરે છે તેની ઉપરમાં મહામાયા જોગમાયાની કૃપા સદૈવ રહે છે. અખંડ સૌભાગ્ય, સુખ, વૈભવ, સંતતિની પ્રાપ્તિ થાય છે એવું આ વ્રત છે. માટે એ વ્રત જીવ્રત વ્રત અને દિવાસો તે જોડાયેલું છે. શક્તિ અનુસાર આ વ્રત કરવું જોઈએ અને માતાજીની પ્રાર્થના કરવી જોઈએ કે હે માં, મારો જોડીને ચાંદલો અખંડ રાખજો, મારા સંતાનની રક્ષા કરજો. બોલો માં એવ્રત જીવ્રત માતાની જય, જયા વિજયામાની જય.
આપ સૌને એવ્રત જીવ્રત વ્રતની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.